જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ ટેકસ વ્લોગ. હું જાઉં છું બરોડા. આ એસટી છે બરોડાની, મસ્ત છે, બેસવાની જગ્યા મસ્ત છે. આપણે ત્યાં લોકલ બસ છે ને, એવી રીતે અહીંયા લોકલ બસ છે, કેટલી મસ્ત છે, બીક પણ ના લાગે, સેફ છે. તો હું જાઉં છું બરોડા, અમદાવાદથી બરોડા એટલી જાઉં છું, ટ્રાવેલ કરું છું. રોડ એટલા મસ્ત છે એટલે શાંતિથી 1.5 કલાકમાં તો પહોંચાડી દેશે. પહેલાં બહુ વાર લાગતી, હવે તો 1.5 કલાકમાં પહોંચાડી દે. એક્સપ્રેસ હાઈવે છે તો સીધું 1.5 કલાકમાં બરોડા પહોંચાડી દે. બીક ના લાગે. 130 ને 30 રૂપિયા, 130માં બરોડા પહોંચાડી દેશે. ટિકિટ આપીને એક્સ્ટ્રા કરવાનું, ટિકિટ લઈ લેવાની. કે ટિકિટ ના હોય ને તો પછી એમ કે તમે પૈસા નથી આપ્યા, એટલે ટિકિટ લઈ લેવાની, એમ એક્સ્ટ્રા કરવાની. તો ઇન્ડિયામાં સફર કરતા હોય ને તો એની ઘરે આવ્યા છે અમે. અમારી ફ્રેન્ડ છે, રોટલી બનાવે છે. આ વિડીયો મૂકીશ ને યુટ્યુબમાં મૂકીશ ને. મને કે કોણ છે? આપણે યુટ્યુબ છે. હા, તો યુટ્યુબમાં મૂકીશ ને. રોટલી કરે છે મારા. રસોઈ કરવા, જમવા ચાલો. અમે મઠનું શાક, બચપનની ફ્રેન્ડો છે કા. પાછા મળ્યા. વરસ થઈ ગયું, વરસ ઉપર થઈ ગયું. 1 વરસ થઈ ગયું ને. આપણે શું હતું વરસ ઉપર થયું. હા, વરસ ઉપર થઈ ગયું. અત્યારે તો કેરીઓ આવે છે મસ્ત ની. કાચી કેરી આવે, કાચી આવે, પેલી નહીં કાચી. હવે આવશે કાચી કેરીઓમાં. આપણે ગયા હતા ને તો લઈ આવ્યા હતા અમે. રોટલી બનાવે છે મારા માટે છે ને. રોટલી બનાવી ગરમ ગરમ. મને કે ગરમ ગરમ રોટલી બનાવો, તો બનાવો. ગરમ ગરમ રોટલી જમી લ્યો. અત્યારે ગરમી ભગવાન આ વખતે બહુ છે પણ ગરમી એટલે અમારે તો બહુ પડે અહીંયા. હા, બહુ વધારે પડે. મને કે મારે ઘરે આવું કે તમે કે ચાલ મકાન જોવા. બહુ ગરમી પડે. હા, બરોડા ને મને કે મકાન લીધા છે તું જોવા આવ. તો આવી છે ને 1 કલાકમાં નીકળી જવાની છું, રોકાવાની નથી. રોકાવાનું તો હોય જ ને. પણ ટાઈમ હોવો જોઈએ ને. મારો ટાઈમ એમ. ઘઉંની સિઝન અત્યારે ચાલે છે તો જોઈને પછી છે ને એમાં દિવેલ ભરવી ને આખું વરસ પછી લે ને એમાંથી દળાવવાના. એ લોટ, એ ઘઉંને છે ને દળે ને એ લોટ પછી એ લોકો વાપરે રોટલીનો. ઘઉં બહુ સરસ છે પણ સરબતી ટુકડી કહેવાય આને. કેટલા મસ્ત ઘઉં છે. આને દળી લે, દળીને પછી રોટલી બને આની. વરસનું ભેગું કરી લે. આપણે કે અહીંયા વરસાદ આવી જાય ચોમાસું ને, એટલે પછી વડીઓ કાઢવી. અહીં બધા છે ને, બધા ભરી લે કોઠીઓમાં. પેલા ચારીને પછી ભરો ને. હવે જો ચાઈને હોય ને એમાં ચારી લે ને પછી એવો કચરો હોય ને એ કાઢી નાખે એમાંથી. દાણા સાફ કરી બધું એકદમ સાફ કરી નાખવાનું. હા, પછી દિવેલ દઈ, હા, પ્લાસ્ટિકની કોથળી પીપળા મૂકી, હા, પછી પેક કરી ભર દેવાના. એટલે આખું વર્ષ દેવા ને એવા ઘઉં દે. હા, ખરાબ ના થાય. ખરાબ કીલા કે કઈ ના પડે. હા, થોડીક વાર લાગે સાફ કરવામાં. ચોખ્ખા કરી લે. એકદમ ચોખ્ખા કરી નાખે. એકદમ છે ને ચોખ્ખા કરી લે એટલે બધી અંદરથી બધી હોય ને કાઢી નાખે ને તો ઝીણા ઘઉં એ નીકળી જાય. હા, એ મારી જીવાત હોય એ પણ નીકળી જાય. દવા હોય એટલે જીવાત તો ના હોય. હા, પણ તમે વ્યવસ્થિત સાફ ના કરો તો પડી જાય. હા, જીવાત પડી જાય. આવી ગઈ હોય છે જો આવી ગયું હોય ને એટલે આ બધું કાઢવું પડે. આપણે ભલે ના કરતા હોય પણ આપણે જે કર્યું એ કોઈ દિવસ ભૂલાય? યાદ તો રહે જ. કામ કરેલું એ કોઈ દિવસ ભૂલી ના.
કાકી ઘઉં લેતા ને તો હું રીતને બિહાડતા જોવા હા તને 1 રૂપિયા આપી હતી કે એટલા સાફ કરી ગયો 1 રૂપિયા નહીં તો રૂપિયાને કેટલી મહત્વ હતું ને તો અત્યારે હવે કઈ નથી કાકી મહત્વ કાઢતા જાય ને હું અમે કઈ પત્રીજો જોતા જાય હા તો એ રાધિકા નિમેષ તો હાવ નાના હતા હા બહુ જ નાના હતા હા પછી એમ કે એટલું જોઈ ને પછી 5 વાગે તાર રમાડવા લઈ જતી કલાક રમાડી આવી ઓકે પછી તો પછી એમ કે કાજે સારી હવે તમારે હમણાં આવી જાય ઓ હા આવતે વરસ એને બહુ આવી જાય ઘરે આવતે વર્ષે આવી જાય ઘઉં સાફ કરવા લાગશે હા પછી તમે 3 થાવ હું બા ને ઓ હા 3 પેઢી થાય 3 પેઢી એક યારે કાં બા સારવાનો લખે કઈ પટાઈ છે તો હા હા તો પછી ને આવડે ખરા ને ગામડા છોકરીને આવડે જાહે આ ગામડાની છોકરીને આવડે બા બા એસે તો ચારતા જાય આપણે હાવો સાકતો હા એ તો છે જ ને ગઈઠા માણસ તો ફેર પડી જાય હા ચાચા મળી આપણે ફેર પડી જાય ને ગઈઠા માણસ હોય તો માણકીએ બેસી દર્શન દેજો સજાનંદ સ્વામી નગર વાગે સ્વામી નગર વાગે આખડા જોઈ તો સ્વામી જમાતું ના લેજો આખડે બેસીને દર્શન દેજો સજાનંદ સ્વામી ચોગડિયા વાગે બોલો બોલો તો ખરા ગાવ તો ખરા તમારો વિડિયો ઉતારે ભાઈ હા ભક્તિ સંભાળી તું ગીતામાં વાસ દે એ મનડો પ્રભુના શરણમાં તું રાખશે જેમાં તું તેમાં તું મસ્ત બની જાશમાં જીવનની પ્રભુની સહાય વૈના પાડ ઉતરાય નહીં. ફઈને આવડે ફઈને બસ પૈસા કાયમ જાય ને અમારા સ્વામિનારાયણમાં. હે હા બોલ ગાઓ એક ગાવ આવડે આરતી આવડે મને હા બોલો આરતી ગાઓ હા એ લઈ લે બિચારી. સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી સરોજ તમારા કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણે શીશ ધન્ય જય સ્વામિનારાયણ જય અક્ષર પુરુષોત્તમ અક્ષર પુરુષોત્તમ જય દર્શન સર્વોત્તમ જય સ્વામિનારાયણ ડુગુ હા હું તારા વિડીયો ઉતારવાની છું હો ખુશ ના 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 ખુશ આ તો દોડા દોડી કરવા માંડ્યો હે સરસ ડોગ છે તો આવી છું એમની ઘરે તો કેટલો મસ્ત એનો મોટો ડોગ છે સરસનો હવે એમને ખાવાનું આપે છે અત્યારે શું આપશો તમે ખીચડી 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 ખાઈ લે ખીચડી. હે દહીં ને ખીચડી બહુ જ ભાવે છે ડુગુને ને ખુશ શું ખાવાનું ખુશ ખુશ તો મારી પાછળ પાછળ જ ફરે છે હે ખુશ તો શું જમવાનું તો શું જમવાનું બે એકમાં ખાઈ લેશે ના ના એનો આમાં નાખીશ ને થોડા હા. રાઈસ નાખી દો. હા 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 ડોગુ આ ગુજરાતી ખીચડી ને દહીં ખાશે ડોગ બે આપે આપે હો આપે પાણી ને દહીં પાણીને દહીં થોડું ઢીલું કરી હા પછી આપો કા ચાટી દઈએ બધું ખાઈ જાય પૂરતું ખાઈ જશે. તમે તો ઘરની જેમ રાખો હે હા હો. છોકરા તમારા પોતાના છોકરા એવી રીતે હમ જેવી રીતે મિક્સ કરી હમ ને પછી આપશે મોરું મોરું તીખું ખાય કે મીઠા વગરનું તેલ ઘી કશું જ નહીં ખાલી હળદર હા ચોખા એ આપવાનું કા એ લોકોને પછી મસાલા વાળો ને એવું ના અપાય હા, તો હા. એના વાળ બહુ ખરે એવું છે હે મસાલા વાળું આપો તો વાળ ખરે હા. હે
પાણી ઓછું પીવે એટલે હા. આમાં થોડું લિક્વિડ વધારે નાખ્યું હા. એટલે ઉનાળો છે ને હા તો થોડું પાણી જાય ને ચાટવાની મજા આવે એ લોકો હા અમારા ફ્રેન્ડ છે અમે નવા નવા ફ્રેન્ડ્સ બન્યા છે ચાલો અમે બે વાતોડિયા છે ખબર અમે બે વાતો કરીએ છીએ થોડીક વાર જ થઈ મળ્યા એને જો આવી રીતે આજ જમવાનું આપી દીધું છે બંનેને તો કેવા ખાય છે ભૂખ્યા થયા છે એ કે અમે કે ટાઈમ ટુ ટાઈમ આપીએ છીએ પણ એ સારું મેન્ટેન રાખો છો હા, ને એ maintain સારું રાખીએ. ટાઈમ ટુ ટાઈમ એનું નાનું છે ને તો એને આપીએ દિવસમાં 3-4 વખત હા હા અને ટાઈમ ટુ ટાઈમ આપીએ હા એનું બોડી બહુ વધી જાય છે ઓ, પછી હા હા કેટલા વર્ષનું છે એ 1.5 વર્ષનું હે હા ઓ ઓકે ઓકે